ચાલુ કર્યું. હરિહર, મારો અવાજ આવે છે બરાબર? ઠીક. હવે આજે બહુ ઓછા આવ્યા છે, પણ હવે ચાલુ કરી દઈએ, ભલે ઓછા આવ્યા, કારણ કે 5 મિનિટ તો થઈ ગઈ ઉપર. ભજન છે 29 અને ભજનનું નામ છે આચરણની રીત. આચરણની રીત, કેવી રીતનું આપણું આચરણ હોય, આચરણ કેવું હોવું જોઈએ. ક્યારે? પછી, જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી. હવે જીવ અને શિવની એકતા થઈ ગઈ એકતા. પછી કેવું રહ્યું નથી કાંઈ. જીવ અને શિવની એકતા થઈ પછી રહેવું કેવું પછી કહેવું રહ્યું નથી કાંઈ. પછી કેવું રહ્યું નથી કાંઈ. પછી શું કેવું? હવે ગંગા સતીએ વ્યવહારિક ભાષામાં કીધું જીવ અને શિવની એકતા. વ્યવહારિક ભાષામાં બોલવું પડે, ગીતમાં પ્રાસ ન મળે એટલા માટે પણ બોલવું પડે. પણ હકીકતે જીવ અને શિવની એકતા એટલે પહેલા નોખા હતા અને હવે ભેગા થયા એવું અર્થ નીકળે, પણ એવું હકીકતે નથી. ફરીવાર, જીવ અને શિવ એની એકતા, તે બંને એક થઈ ગયા. સંસારમાં અજ્ઞાન દશા હતી ત્યાં સુધી એક નહોતા, અને ત્યાર પછી એક થઈ ગયા. પછી કાંઈ કેવું ન રહ્યું કાંઈ. એટલે એક થઈ ગયા પછી કાંઈ કેવું રહ્યું નહીં. વ્યવહારિક ભાષામાં આમ બોલવું પડે. હું પણ એમ ઘણી વખત બોલું છું, પણ હકીકતે શું બન્યું? જીવ અને શિવ નોખા છે જ નહીં. ફક્ત નોખાની ભ્રાંતિ છે. આ છે નોખાની ભ્રાંતિ છે. હવે એના માટે એક દાખલો બહુ સરસ છે. મહાસાગરનો દાખલો દીધો છે ઘણી વખત. મહાસાગરમાં બરફના ગાંગડા તણાઈને આવ્યા આગળથી. મહાસાગર અને બરફ એક જ છે, એક જ છે. જુદા કેમ છે? કે ગાંગડામાં, બરફના ગાંગડામાં શીતળતા વધારે છે, મહાસાગરમાં શીતળતા ઓછી છે. એટલે બરફનો ગાંગડો મહાસાગરથી છૂટો પડ્યો. હવે બરફના ગાંગડાએ શીતળતા છોડી દીધી તો એ નોખા હતા ને એક થયા, એવું ક્યાં બન્યું? સમજણ પડી? શીતળતા છોડી દીધી
મહાસાગર જ હતો, અત્યારે મહાસાગર જ છે, બરફનો ગાંગડો. માત્ર શીતળતા મનોભેદ છે. એટલે જીવ અને શિવ આ રીતે છે. અત્યારે આપણે બધા અજ્ઞાન દશામાં છીએ, તો તત્વોથી તમે જુદા ક્યાંય નથી. મહાસાગર જે છે અને બરફ એમાં જ છે ને એમાંથી ઉત્પન્ન થયો, એમાં હમાઈ ગયો. માત્ર શીતળતા વધારે હતી. એવી રીતે મનુષ્યો અથવા તો તમામ પ્રાણીઓ માં આસક્તિ જે છે એ આસક્તિ વાસનાઓ આ બધાને કારણે જીવ થયો. આસક્તિ છોડી દે તો શિવ જ છે. તમે એકદમ સ્પષ્ટ કહું છું, તમે બ્રહ્મમાં છો. બ્રહ્મ એટલે ભ્રાંતિ નહીં, બ્રહ્મ તત્વ, પરમ તત્વ, ચેતન તત્વમાં છો. આખા બ્રહ્માંડમાં અસીમ છે, નિત્ય છે, સર્વત્ર છે, સર્વકાળે છે. તો તમારા અંદર તમે જે ફરો છો, હાલો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ, તો તમારા અંદર છે અને એને હું લઈને ફરું છું, એ આ ભ્રાંતિ છે, આ ખોટી. તમે બ્રહ્મમાં બધા ફરો છો. હવે સમજો તો સ્વતંત્ર બ્રહ્મનો ગોળો આપણા હૃદયમાં રાખવાની જરૂર ખરી? આખા તમે બધા કે આપણે બધા બ્રહ્મમાં ભરીએ છીએ. ઉપર સપાટી નથી, નીચે સપાટી નથી, આ બાજુ સપાટી નથી, ક્યાંય સપાટી નથી. એવા બ્રહ્મમાં પૃથ્વી હોત ફરે છે, સૂર્ય ફરે છે, બધા એમાં જ છે. આને જરા બહુ ભારપૂર્વક મારે આજે તમને કેવું છે, સમજાવવું છે. જીવ અને શિવની એકતા વિશે આજે આપણે બરાબર જાણીએ. આપણે બધા બ્રહ્મમાં ફરીએ છીએ. આપણે બધા બ્રહ્મમાં ફરીએ છીએ તો આપણા શરીરની અંદર જે બ્રહ્મ છે એ જુદું છે કે આ અંદર બહાર જે છે એ જુદું છે, એમ સમજવામાં આવે છે ખોટી રીતે. હવે એમ કે કીડીમાંય બ્રહ્મ છે, હાથીમાંય બ્રહ્મ છે, આ વાક્ય ખોટું છે. કીડીમાં બ્રહ્મ છે, હાથીમાં બ્રહ્મ છે, ખોટું નથી. બ્રહ્મ છે પણ બધા બ્રહ્મમાં છે. કીડી ને હાથી બે બ્રહ્મમાં જ છે. હવે એ બ્રહ્મ હોવાને કારણે કીડીમાંય બ્રહ્મ છે, હાથીમાંય બ્રહ્મ છે. સીધી વાત. હું આપણા માટે કહેવા માંગુ છું, આ જીવ ને શિવની વાત છે. હવે પહેલી તો વાત એ કે આપણે હરીએ છીએ, ફરીએ છીએ, તો કેવી રીતે હરીએ છીએ, ફરીએ છીએ એ પહેલા સમજી લો. આપણા શરીરમાં બ્રહ્મ છે અને એ શરીર સાથે આપણે ફરીએ છીએ એવું હકીકતે નથી, પણ એવું સમજવામાં આવે છે. એ સમજણ ખોટી છે. તો કેવી સમજણ હોવી જોઈએ એમ થાય ને આપણને. સત્ય શું છે? સત્ય એ છે
એના પહેલા તમારે સૂક્ષ્મતાને સમજવી પડશે. આ સમજણ પહેલા સૂક્ષ્મતાને સમજવી પડશે. ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું છે સૂક્ષ્મતાને, શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ હું છું, મારાથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં બીજું કંઈ છે નહીં. આ વાક્ય બરાબર યાદ રાખો. મારાથી બીજું સૂક્ષ્મ છે નહીં. છેલ્લી આવી બુદ્ધિ. બુદ્ધિની નજીક જ બ્રહ્મ છે. અને સૂક્ષ્મમાં પ્રકૃતિની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ સીધું પરમ તત્વ છે. એટલે બુદ્ધિ વધારેમાં વધારે સૂક્ષ્મ છે એનો અર્થ. હવે આ સૂક્ષ્મતાના થર છે. હવે સૂક્ષ્મ વસ્તુને પહેલા સમજો. સૂક્ષ્મ એટલે શું? એક રાઈના દાણો હોય, એક રાઈનો દાણો હોય, એના 2-3 1 લાખ કટકા કરીએ, 1 લાખ કટકા કરીએ એક રાઈના દાણા, તો એને સૂક્ષ્મ તો કહેવાય. પણ આમાં જે બ્રહ્મની જે વાત થાય છે એ આ સૂક્ષ્મ રીતે નહીં, અતિ સૂક્ષ્મ. સ્થૂળ વસ્તુમાં સૂક્ષ્મ પસાર થાય. કેવી રીતે? એક આ પ્યાલો છે પાણીનો, આમાં મેં રેતી ઠેઠ સુધી ભરી અને રેતી ભરેલી છે. હવે હું પાણી રેડતો જાઉં છું, તો અમુક પાણી રેડાઈ ગયા પછી રેતી ભરપૂર થઈ ગયું. તો રેતી આખી ભરેલી છે તો પાણી અંદર હમાઈ ગયું કેવી રીતે? રેતી આખી ભરેલી છે અને પાણી અંદર ઘણું ગયું, તો એ કેવી રીતે હમાયું? 2 રેતીના કણની વચમાં જે જગ્યા છે એમાં પાણી હમાય. રેતીના કણોની વચમાં જે જગ્યા છે એમાં હમાય. એટલે કહેવાનો મતલબ એમ, હવે એવો રેતીની એક દિવાલ હોય તો પાણી પસાર થાય? આવી જ રેતીનો એક ઢગલો કર્યો હોય એમાંથી પાણી પસાર થાય? એમાં થાય, કારણ કે 2 રેતીના કણો ની વચમાં રેતીનો પાણીનો સમાવેશ થઈ જાય છે એટલે નીકળે. એવી રીતે બીજી વાત કે કાણાવાળી ડોલ પાડી, અનેક કાણાઓ ડોલમાં કર્યા, અનેક કાણાઓ, અને એ એક તળાવમાં કે મહાસાગરમાં ડૂબાડી. ડોલ ક્યાં છે? મહાસાગર. ડોલ ક્યાં છે? મહાસાગરમાં ડૂબાડી લ્યો. હવે એ ડોલને ફેરવો, અહીંથી અહીં અહીંથી અહીં લઈ જાઓ તો ડોલ ફરે છે, મહાસાગરનું પાણી ફરતું નથી. સમજાય? મહાસાગરનું પાણી ફરતું નથી, કારણ કે ડોલમાં જે સૂક્ષ્મ રીતે કાણા છે એમાંથી જઈ શકાય છે પાણી, આરપાર પાણી જઈ શકે છે, એટલે પાણી સ્થિર છે અને ડોલ ફરી શકે છે. એવી રીતે, હવે બરાબર ધ્યાન રાખજો, એવી રીતે આપણા શરીરના પરમાણુઓ એકબીજા એટલા બધા છૂટા છે કે એમાંથી બ્રહ્મ તત્વ પસાર થઈ શકે છે.
જેમ ડોલ ફરે અને પાણી ન ફરે, પણ ડોલમાં પાણી નથી એમ તો નહીં કહેવાય. આપણે કહી છીએ કે મારા ભ્રમ છે, તારામાં ભ્રમ છે, તારા ભ્રમ તો છે, પણ તમે જે જ્યાં ઊભા છો ત્યાં ભ્રમ છે, પછી તમે થોડાક હાલ્યા ત્યાં ભ્રમ છે, તો અહીં જે હતું એને અહીં નથી. સમજાયું? આમાં શું? એટલે પરમ તત્વ જે છે એ એમ જ છે, અસીમ છે. અસીમને બહુ ગંભીરતાપૂર્વક મગજમાં લ્યો. અસીમ એટલે જેની સીમા નથી તેવું. સર્વત્ર અને સર્વકાળે આ ત્રણ વસ્તુ બરોબર મગજમાં રાખી અને સમજશો તો સમજાય છે. હવે એ એવું જે સર્વત્ર છે, સર્વકાળે છે, અસીમ છે, એમાં વિશ્વ છે. અને જેમ મેં આપણા શરીરની અંદર આરપાર થાય છે, એમ કોઈ પણ વસ્તુ એવી નથી ઘન કે એમાંથી બ્રહ્મ પસાર ન થતો. પૃથ્વી ફરે છે એમાંય પણ પસાર થાય છે, સૂર્ય ફરે છે એમાંય પણ. સૂક્ષ્મની વાત છે તેરી કે બ્રહ્મ મારાથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં કાંઈ નથી, તો આમાંથી સૂક્ષ્મ થાય. હું આમાં કિરણ કરું, બેટરી કરું, તો આરપાર નહીં જઈ શકે, પણ એક્સરે ના કિરણ કરું તો જઈ શકશે આરપાર. તો એક્સરે ના કિરણો આમાંથી આરપાર થયા એનું કારણ કે આ જે ટેબલ છે એનું જે લાકડું છે એની અંદરના જે પરમાણુઓ છે એની વચમાં જગ્યાઓ કરી અને એ કિરણ નીચે ગયું. અને બેટરીના કિરણો એટલા બધા સૂક્ષ્મ નથી. હવે આપણે એટલું સમજ, આને એક દાખલો દઈ દઉં તમને મહર્ષિનો, એટલે તમને બરાબર સમજાય છે. કે બે ચાર ખેડૂતો ગાડું લઈ અને મહર્ષિને મળવા આવ્યા આશ્રમમાં, ક્યાંક ગામડામાંથી બહુ દૂરથી મળવા આવ્યા અને બેઠા. પછી એને કીધું કે અમે બહુ દૂરથી આવી છીએ અને ગાડામાં આવ્યા. તો મહર્ષિએ કીધું તમે દૂરથી નથી આવ્યા, ક્યાંય ગયા નથી, ક્યાંય આવ્યા નથી, તમે જો જેમ છો તેમ ને તેમ તમે છો. હવે ક્યારે કહેવાય કે આપણી બુદ્ધિમાં પરમ તત્વ બ્રહ્માંડમાં આખામાં અસીમ છે અને ક્યાં હરતું નથી ફરતું નથી, એમાં તમે ચાર જણા આવ્યા, તમે પણ બ્રહ્મ જ છો. એ બ્રહ્મમાં આવ્યા તો એ ક્યાં ગયા હતા ને ક્યાં આવ્યા હતા? સમજાણી વાત? તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે આ શરીર ધારણ કરીને કરેલા છો. શરીર આવ્યું એમ કહેવાય, પણ શરીરમાં તમે જ્યાંથી જ્યાં તમે હતા ત્યાં તમે બ્રહ્મને શરીરમાં નાખ્યું અને પછી અહીં શરીરમાં લઈને આવ્યા, એવું નથી બન્યું. અખંડ બ્રહ્મ છે, આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, એમ જો સમજી
અને આ ગાડા ખેડૂને સમજો તો તમને આ બધું સમજાય છે. વાત સમજાય ગઈ? હવે આપણે બ્રહ્મમાં ફરીએ છીએ. બ્રહ્મમાં આપણે ફરીએ છીએ એટલું વાત જો તમે કબૂલ કરો તો આગળ વધીએ. આપણે બ્રહ્મમાં ફરીએ છીએ અને બ્રહ્મ આપણી સાથે ફરતું નથી. બ્રહ્મ એમનેમ જેમ છે એમનેમ છે. એટલી વાત તો સમજાય. હવે આપણે આગળ વધીએ. હવે આ સ્થૂળ સૂક્ષ્મની વાત કરીએ કે તો આ શરીર તો બન્યું. શરીર ના પરમાણુમાં થઈને વેચતું થાય છે. એ શરીરે ફરે છે બ્રહ્મમાં, જેમ ડોલ ફરે એમ. તો અંતકરણ પણ ફરે. અંતકરણ ફરે તો અંતકરણની અંદર સૂક્ષ્મ મન બુદ્ધિ ચિત્ત છે, પરંતુ બ્રહ્મ કરતા સ્થૂળ છે. અંતકરણની અંદર બ્રહ્મ કરતા સ્થૂળ છે અને ચારેય પ્રકૃતિના છે. બ્રહ્મ સ્થૂળ સૂક્ષ્મ છે, આ એ પણ એમાં જ છે. તો એ તો છે જ, પણ આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે એ બ્રહ્મના પ્રકાશથી પ્રકાશ્યા. બ્રહ્મ ફરતું નથી, ફરતું નથી, પણ તમે બ્રહ્મમાં હોય ને, અને એમાંય પાછું તમારો અંતકરણની અંદર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ પણ પ્રકૃતિના સૂક્ષ્મ તત્વો છે, અને એ તત્વો બ્રહ્મમાં છે. તેથી બ્રહ્મ પ્રકાશિત, બ્રહ્મથી તત્વો પ્રકાશિત છે. હવે એમાં સ્થૂળ સૂક્ષ્મના ભેદ ગીતામાં ભગવાને કીધું છે, એને હવે ધ્યાનમાં લ્યો કે અહંકાર સૂક્ષ્મ તો છે જ, અતિ સૂક્ષ્મ છે, પણ બુદ્ધિ કરતા વધારે સ્થૂળ છે. ભગવાને ભેદ તો પાડ્યા હતા કે સૂક્ષ્મ અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ હું છું. હવે અહંકાર સૂક્ષ્મ છે, આ બધા ચારેય છે, આ ચારેય સૂક્ષ્મ છે, પણ ચારેયને પ્રકાશિત કરે છે. પણ કાલે જે વાત કરી કે જાડું દોરડું હતું, તો દોરડામાં બ્રહ્મ દોરડું પાણી એ બ્રહ્મ સમજો, અને દોરડું છે એને પ્રકૃતિ સમજો. તો 1 ઇંચનું જાડું દોરડું હતું, ત્યાં પાણી નહોતું દેખાતું. પછી આગળ વધ્યા એટલે થોડું થોડું દેખાવા માંડ્યું, ભીનું ભીનું દેખાવા માંડ્યું. પછી આગળ વધ્યા તો વધારે દેખાવા માંડ્યું, અને એનાથી દોરા સુધી આવ્યા ત્યારે દોરો દેખાતો બંધ થઈ ગયો. હવે આગળના ભાગમાં અહંકાર છે, એનાથી નીચેના ભાગમાં મન છે, એનાથી નીચેના ભાગમાં ચિત્ત છે, ચિત્તથી બુદ્ધિ છે, બુદ્ધિથી પરમાત્મા છે. હવે બુદ્ધિ જે છે ત્યાં તમને પરમાત્મા દેખાયા. દોરામાં દોરો નથી દેખાતો, પણ બ્રહ્મ દેખાય છે, પાણી દેખાય છે. જે પદાર્થમાં જેટલો સૂક્ષ્મ, જે પદાર્થ જેટલો સૂક્ષ્મ, એમાં બ્રહ્મ તત્વનું પ્રકાશિત વધારે હોય એ સ્વાભાવિક છે. સમજાણું?
તો અહંકાર કરતા આના કરતા પ્રકાશિત વધારે થાય બુદ્ધિ, એ સાચી વાત છે. જેમાં બ્રહ્મ તત્વ વધારે હોય એ સાત્વિક હોય, પરમાત્માની નજીક છે. આ બહુ બૂમો પાડે છે. બરાબર. હવે એ ચારે પ્રકાશિત છે, પણ બ્રહ્મથી સ્વતંત્ર છે, કારણ કે પ્રકૃતિ છે. પ્રકૃતિ હોવાને કારણે પ્રકૃતિ બ્રહ્મથી આ ચારે પ્રકાશિત થયા. બ્રહ્મથી આ ચારે પ્રકાશિત થયા અને એના જે પ્રકાશથી પોતે એમ કહે છે કે અમે આ શરીરના માલિક છીએ. તમે જ્યાં જાઓ, તમે ત્યાં હરો એને આ બ્રહ્મ જ છે. આ હું જે એકતાની વાત કરું છું, જીવ અને શિવની એકતાની વાત કરું. ફરો જ્યાં જાઓ ત્યાં બ્રહ્મ વગરના તમે ક્યાંય છો જ નહીં. તો તમારો અહંકાર જે છે એ પ્રકાશિત થઈ અને શરીરને કબજો લઈ લીધો છે. તમારે મનને લીધો છે, બુદ્ધિનો કબજો લઈ લીધો છે. કોના પ્રકાશથી? પોતે આમાં કાંઈ છે, શરીરનો કબજો લઈ લીધો. દાખલા તરીકે એક રાજા હોય, એનો પ્રધાન હોય, પછી અમુક ટાઈમે રાજા માનો કે બીમાર છે અથવા તો વૃદ્ધ છે, તો એનો લાભ લઈ અને એને જેલમાં પૂરી દીધો અને બધું એના પોષણ માટે આપવા માંડ્યો. અને રાજાએ પ્રધાને આવીને બહાર કીધું કે હવે તો હું રાજા છું, મને બધી સત્તા આપી દીધી છે, વહીવટ હું કરું છું. એના કહેવાથી સમજાણું? આ અહંકાર પોતે ખુદ પ્રકાશિત નથી. અહંકાર બ્રહ્મના પ્રકાશિતથી પ્રકાશિત છે અને છતાંય એને તમારા આખા જીવનનો કબજો લઈ લીધો. અહીં જવું છે, આમ જવું છે, નથી જવું છે, કરવું છે, નથી કરવું, આ કોણ કહે છે? અહંકાર. તો અહંકાર તો પ્રકૃતિનો બનેલો છે, એ તો કાંઈ ન હોય. પછી એ બ્રહ્મના પ્રકાશથી પ્રકાશિત છે અને એ પોતે સ્વતંત્ર થઈ ગયો. વાત સમજાણ? પોતે થઈ ગયો અને શરીરનો આખું તમારું જીવન, જન્મથી મરણ સુધીનું જીવન એના હાથમાં છે, જેને સાધનાઓ નથી કરી એના માટે. હું આમ કરું છું, હું તેમ કરું છું, હું આવો છું, હું રૂપાળો છું, ડાક્ટર છું, આ બધું અહંકાર. પણ કોના વડે? હવે ગંગા સતીએ કીધી જીવ અને શિવની એકતા. ચીપિયાથી તમે અહંકારને મૂકી દો બહાર, ચીપિયાથી તમે બુદ્ધિને મૂકી દો બહાર, અહંકારને મૂકી દો, ચારેય વસ્તુને ચીપિયામાંથી કાઢી બહાર મૂકી દો, તો
હવે એકતા જેવું કે તો જુદા જેવું ક્યાં બ્રહ્મ જ તો ચીપિયેથી કાઢીને બહાર મૂકવાની જે વાત હું કરું છું એ સાધના. આપણે ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીની અંદર